સૌપ્રથમ તો હું આપણા દેશના શીર્ષસ્થ નેતૃત્વ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું, એમને અભિનંદન આપું છું. જે રીતના અવિરત રીતે આ દેશને વિકાસશીલથી લઈ અને વિકસિત ભારત તરફ અગ્રેસર રાખીને આગળ વધારી રહ્યા છે, ત્યારે દ્વારકાધીશના ચરણોમાં આજે મહાઆરતી ગોમતીના ઘાટે મહાઆરતી કરી અને દ્વારકાધીશના ચરણોમાં શીશ નમાવી એમના દીર્ઘાયુ માટે, એમની તંદુરસ્તી, એમના સ્વાસ્થ્ય માટે પૂજન અર્ચન કરવામાં આવ્યું. સાથે સાથે વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના જે આ 12 વર્ષ રહ્યા એમાં અનેક વિવિધ યોજનાઓ, ચાહે માતૃશક્તિ હોય, યુવા વર્ગ હોય, ગરીબ અને ખેડૂત ભાઈઓ હોય, એમના માટે હંમેશા કોઈને કોઈ રીતે મુખ્ય પ્રવાહમાં જોડી અને વિકાસની આ રાજનીતિને આગળ વધારવામાં આદરણીય પ્રધાનમંત્રી શ્રીની કુને નીતિ, એમની દીર્ઘદ્રષ્ટિ ક્યાંક આપણને બધાને એનો પરિચય થયો છે. ગુજરાત તો એમાં સવિશેષ રીતે વધારે લાભાન્વિત થયું છે, કેમ કે 2 દાયકાથી વધારે સમય જ્યારે ભારતીય જનતા પાર્ટી અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારથી લઈને અત્યાર સુધી ગુજરાત જ્યારે સમગ્ર રાષ્ટ્રમાં એક મોડલ સ્ટેટ તરીકે ઉભરી આવ્યું હોય, ત્યારે એમાં પણ આદરણીય પ્રધાનમંત્રી શ્રીના તત્કાલીન મુખ્યમંત્રી તરીકેનો પ્રભાર અને એમની આગવી કુને નીતિ પણ ક્યાંક આપણને બધાને જીવત એનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે. આવનારા સમયમાં આ 1 મહિનાનો સંપૂર્ણ કાર્યક્રમ, જેમાં વિકાસલક્ષી પરિયોજનાઓ સાથે સાથે જનભાગીદારીથી સ્વચ્છતા મિશન હોય, વૃક્ષારોપણના કાર્યક્રમો હોય કે આ રીતના ધાર્મિક સ્થળોએ સ્વચ્છતાના માધ્યમથી આદરણીય પ્રધાનમંત્રી શ્રીના દીર્ઘકાલીન આયુષ્ય માટેની પ્રાર્થના અર્ચન હોય. આ ઉપરાંત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી, અંત્યોદય સુધી મળી રહે એ માટે પણ સતત અમારી ભારતીય જનતા પાર્ટીનું સંગઠન, ચૂંટાયેલા જનપ્રતિનિધિ અને પદાધિકારીશ્રીઓના માધ્યમથી સતત અમે લોકોની વચ્ચે રહી અને વિકાસની રાજનીતિમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રીના સૈનિક બની અને જ્યારે આગળ વધી રહ્યા છીએ, ત્યારે પુનઃ હું આ દેવભૂમિ દ્વારકાના પવિત્ર તીર્થધામના આજે દર્શન કરી અને ખૂબ ધન્યતા અનુભવું છું અને સમગ્ર જનતા જનાર્દન વતી પણ આદરણીય પ્રધાનમંત્રી શ્રીને દીર્ઘ આયુષ્ય મળે, એમનું સ્વાસ્થ્ય સારું રહે અને તંદુરસ્તી જળવાય એ માટે અમે પ્રાર્થના અર્ચન કરી અને એમને શુભકામનાઓ આપીએ છીએ.